નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. આજના તમામ અખબારોની હેડલાઇન. કચ્છ મિત્ર લખે છે, આર્થિક સુધારાના જનક મનમોહન સિંહનું નિધન. પૂર્વ વડાપ્રધાનના દિલ્હીમાં 92 વર્ષની વયે નિધનથી દેશમાં શોક. એમ્સમાં અંતિમ શ્વાસ લીધા. કોંગ્રેસે બેલગાવી સહિતના કાર્યક્રમો રદ કર્યા. મોદી, ખડગે સહિતના નેતાઓએ આપી અંજલિ. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે, મુન્દ્રાને નર્મદાના નીરનો માર્ગ મોકળો. 5 MLD જળની ફાળવણી. GWILને ભરવાની થતી મોટી રકમ આપવા ધારાસભ્ય અને સુધરાઈની રજૂઆત બાદ મુખ્યમંત્રી દ્વારા ખાસ 38 લાખ મંજૂર. છેલ્લા પાને વધુ એક હેડલાઇનમાં SRC ચૂંટણી વિરુદ્ધનો દાવો રદ. ઈમેલ ન ધરાવતા મતદારો વંચિત રહેવા મુદ્દે કરાઈ હતી અપીલ. આજથી ઈ વોટિંગ. હું ધર્મેન્દ્ર જોશી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પર હેડલાઇન્સ છે કે કૌભાંડ. માંડવી નગરપાલિકાએ ભંગારની સાથે મધ્યાહન ભોજન યોજનાના 414 વાસણ વેચી નાખ્યા. 11 મહિના પહેલા આચરાઈ ગેરરીતિ. મામલતદાર અને ચીફ ઓફિસરના અલગ જ સૂર. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન્સ છે કે નાગોર રેલવે બ્રિજનું કામ 8 મીટર વિવાદિત જમીનના કારણે અટક્યું. ગત 2 જાન્યુઆરીએ દબાણ દૂર કરાયું હતું, પરંતુ ખાનગી જમીનની આજ સુધી ખરાઈ નથી થઈ. અન્ય એક સમાચાર છે કે સમગ્ર શિક્ષાના બોગસ 75 હિસાબનીશ કૌભાંડમાં એકાઉન્ટ ઓફિસર શંકાના દાયરામાં. DPEOના અહેવાલ બાદ ગાંધીનગરથી નિર્ણય ઉપર મીટ મંડાઈ. મુખ્ય શિક્ષક, CRC, BRCના પૂછાણા માટે તપાસ સમિતિ રચવામાં આવી. હું અમી કારિયા. ગુજરાત સમાચારના અંદરના પાને આજની હેડલાઇન છે, કચ્છના 886 ગામના 4,10,000 પ્લોટમાં ડિજિટલ ક્રોપનો ચાલતો સર્વે. ખરીફના ઊભા પાક અને રવિ ઋતુની વાવતી સહિત 2,90,000 હેક્ટરમાં સર્વેરો દ્વારા કરાશે માપણી. અન્ય એક સમાચાર છે, ખેલ મહાકુંભના પ્લેટફોર્મ થકી કબડ્ડીમાં નેશનલ કક્ષાએ પસંદગી પામીને કચ્છનું નામ રોશન કરનાર કૃપા રાબડિયા. કબડ્ડી સાથે અન્ય રમતમાં પારંગત કૃપા 3000 મીટર દોડમાં રાજ્ય કક્ષાએ રમી ચૂક્યા છે. ગુજરાત સમાચારના અંદરના પાને અન્ય એક હેડલાઇન છે, નગાવાલાડિયા ગ્રામ પંચાયત દ્વારા ગામની 105 યુવતીઓ માટે પ્રવાસનું આયોજન કરાયું. ગામના મહિલા સરપંચ દ્વારા કન્યા કેળવણી માટે કરેલા પ્રવાસના 3 દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાયન્સ સિટીની મુલાકાત. હું જયેશ રાવલ. સંદેશના છેલ્લા પાના પર હેડલાઇન છે, અગ્નિકાંડના મુખ્ય આરોપી સાગઠિયાની 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવા સરકારનો આદેશ. સાગઠિયા પાસે કાયદેસરની આવક કરતા 628% અપ્રમાણસર મિલકત નોંધાઈ. સંદેશની કચ્છ આવૃત્તિમાં અંદરના પાને હેડલાઇન છે, કોટાઈના 2 કારીગરોને ગ્લોબલ બુક ઓફ એક્સેલન્સ ઇંગ્લેન્ડ એવોર્ડ. પ્રેરણારૂપ 40 કુશળ વણકરોની ટીમ તૈયાર કરાઈ. સંદેશના અંદરના પાને બીજી એક હેડલાઇન, જાટાવાડા પાસે ચાઇના ક્લે ખનીજનું ગેરકાયદે થતું ખનન ઝડપાયું. પૂર્વ કચ્છમાં વધતું જતું ખનીજ ચોરીનું પ્રમાણ. સંદેશમાં અંદરના પાને સલાયાના સમાચાર. સલાયાના વહાણે મતદરિયે જળ સમાધિ લીધી. 9 ખલાસીઓને કોસ્ટ ગાર્ડે બચાવ્યા. ખૂબ મોટા પ્રમાણમાં ઉછળતા મોજા અને ખરાબ હવામાન કારણ મુન્દ્રાથી યમન સોકાત્રા પોર્ટ જનરલ કાર્ગો ભરીને જતું હતું. વહાણવટીઓમાં ચિંતાની લાગણી પ્રસરી. હું નીરજ મચ્છર. સુપરનોવાની જેમ ટેસ્ટના મેદાનમાં પહોંચ્યો કોન્સ્ટાસ. ESPN ક્રિક ઇન્ફો કહે છે, ન તો જસપ્રીત બુમરાહનો નવો બોલ બેચેન કરી શક્યો, ન તો વિરાટ કોહલી સાથેનો મુકાબલો. એક સ્ટાર આવ્યો અને એ કોઈ સામાન્ય સ્ટાર નથી. એ એક સુપરનોવા છે, જેણે બોક્સિંગ ડે પર અત્યાર સુધીની સૌથી વધુ ઇલેક્ટ્રિક બેટિંગના 65 બોલ સાથે ગ્લોબલ સ્ટેજ પર કર્યો વિસ્ફોટ. અને એ સ્ટાર છે સેમ કોન્સ્ટાસ. ટેસ્ટમાં આવનાર તે ચોથો સૌથી યુવા ઓસ્ટ્રેલિયન છે અને તેણે ઓસ્ટ્રેલિયન દ્વારા ડેબ્યુમાં 3જા સૌથી ઝડપી અડધી સદી અને ઓપનર દ્વારા સૌથી ઝડપી અડધી સદી ફટકારી. કોન્સ્ટાસે બુમરાહની બોલ પર 33 બોલમાં અણનમ 34 રન બનાવ્યા, જેમાં 1 ઓવરમાં 18 રનનો સમાવેશ. બુમરાહે એક પણ ટેસ્ટ ઓવરમાં ક્યારેય વધુ સ્વીકૃતિ આપી નથી. કોન્સ્ટાસે તેને 2 છગ્ગા ફટકાર્યા. આ પહેલા માત્ર જોસ બટલરે જ આવું કર્યું છે. ક્રિકેટના ઇતિહાસમાં કોઈ પણ ઓસ્ટ્રેલિયન ડેબ્યુ કરનાર કરતા
આ 19 વર્ષીય સેમ કોન્સ્ટાસ સૌથી નીડર.